हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज बनाईशुं आपणे वेजिटेबल नाखीने पौवा बनाईशुं। आपणे बटाका पौवा तो घणा खाधा हशे, कांदा पौवा पण खाधा हशे, पण आज आपणे वेजिटेबल नाखीने पौवा बनाईशुं। मैं आ जाडा पौवा लीधा छे, जे बटाका पौवा माटे आपणे यूज करीए छीए ए ज पौवा लेवाना, तो ज आपणा सरस पौवा बनशे आजे। आने आपणे ચોખ્ખા પાણીથી 2 થી 3 વાર ધોઈ લઈએ અને આને પલાળી દઈએ। આ રીતના આપણે ચોખ્ખું પાણી નાખીને સરસ આને ધોઈ લેવાના છે, જેથી બધી ગંદકી એની નીકળી જાય। તમે જોઈ શકો છો, મેં સરસ 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે અને આપણે એનામાંથી બધું જ પાણી કાઢી નાખવાનું છે, તો જ આપણા સરસ છૂટા છૂટા પૌવા થશે। જો અંદર પાણી રહી જશે તો આપણા પૌવા ઢીલા થઈ જશે અને બરાબર છૂટા નહીં થાય, એટલે આપણે એનું બધું જ પાણી કાઢી નાખવાનું છે। આ રીતના હવે આપણે આને ઢાંકીને રહેવા દઈએ અને જે આપણે વેજીટેબલ લીધા છે તેને આપણે થોડાક બાફા મૂકી દઈએ। વેજીટેબલમાં મેં અહીંયા આગળ ગાજર લીધું છે અને વટાણા લીધા છે, આ લીલા વટાણા છે અને બટાકા લીધા છે। आ 2 થી 3 नंग मोटा साइजना बटाका लीधा है, मैं एने झीना झीना आ रीतना समारी लीधा है। हवे आपणे आने सारी रीतना धोईने बाफा मूकवाना छे। आपणे वधारे एने कूक नथी करी देवाना, 70% जेटला आपणे एने कूक करवाना छे। तो आपणे आने धोई लईए। आ रीतना एक वासणमां आपणे बधा वेजिटेबल नाखी लईशुं अने एने सरस धोईने आपणे एने बाफा मूकी दईए। आ रीतना आपणे बधुं 2 વાર सरस ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ અને આને આપણે બાફા મૂકી દઈએ। મેં સરસ વેજીટેબલ બધા ધોઈ લીધા છે અને મેં અહીંયા ગળી પાણી ગરમ કરવા મૂકી દીધું હતું ગેસ ચાલુ કરીને। હવે આપણે એમાં બધા નાખી દઈશું વેજીટેબલ અને આપણે થોડુંક મીઠું નાખી દઈશું, જેથી આપણું જે વેજીટેબલ નાખ્યા છે એમાં મીઠું સરસ મિક્સ થઈ જાય, એટલે આમાં આપણે મીઠું નાખી દઈશું અને આને આપણે બાફવા માટે 5 થી 6 મિનિટ સુધી આને બાફી લઈએ। વધારે આપણે બાફવાના નથી, 70% જેટલા જ આપણે આને કૂક કરવાના છે। હવે આને આપણે ઢાંકીને બફાવા દઈએ। આપણી 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈએ। તમે જોઈ શકો છો આપણા બટાકા બી સરસ કૂક થઈ ગયા છે અને વટાણા પણ કૂક થઈ ગયા છે। આપણાને આ જ રીતના જોઈએ છે, આપણાને બહુ બફાવા નથી દેવાના। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આપણે પાણી કાઢી લઈએ। બધું મેં બધું વેજીટેબલમાંથી પાણી કાઢી લીધું છે અને હવે આપણે વઘાર કરવા માટે મેં ગેસ ચાલુ કરી દીધો છે અને કઢાઈ મૂકી દીધી છે। હવે આપણે એમાં તેલ નાખી દઈએ। આપણે પૌવામાં તેલ આગળ પડતું જોઈએ, એટલે મેં આમાં મોટી 5 ચમચી તેલ નાખી દઈશ। મેં મોટી 5 ચમચી તેલ નાખી દીધું છે। હવે આપણે તેલને ગરમ થવા દઈએ। આપણું તેલ ગરમ થઈ ગયું છે। મેં 1 ચમચી જીની રાઈ લીધી છે, અડધી ચમચી જીરું લીધું છે। હવે નાખી દઈશું આપણે ડુંગળી। મેં ઝીણી સમારી મૂકી હતી, આ 1 મોટી નંગ ડુંગળી છે અને આ લીલા મરચાં છે। મેં તીખા લીલા મરચાં 10 થી 15 નંગ લીધા છે, જેને ઝીણા આ રીતના સમારી લીધા છે। જો તમે તીખું ઓછું ખાતા હોય તો તમે તમારા ટેસ્ટ મુજબ મરચાં નાખજો। અને આ મીઠી લીમડીના પાન લીધા છે। હવે આપણે ડુંગળીને સરસ શેકાવા દઈએ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને શેકાવા દઈએ। આપણી ડુંગળી સરસ શેકાઈ છે। હવે આપણે આમાં મેં મોટી 1 ચમચી સફેદ તલ લીધા છે અને અહીંયા આગળ 3 ચમચી મોટી 3 ચમચી સિંગદાણા લીધા છે। આ સિંગદાણા મેં શેકીને લીધા છે, શેકીને એના છોતરા કાઢી લીધા છે। તમે ચાહો તો કાચા સિંગદાણા તમે જ્યારે ડુંગળી નાખો એ પહેલાં તમારે નાખી દેવાના, તો શેકાઈ જશે। આમાં મેં આમાં શેકીને લીધા છે સિંગદાણા। હવે ગેસ મીડિયમ કરી દઈએ આપણે આને સરસ શેકાવા દઈએ ડુંગળીને।
સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે આમાં હળદર નાખી દઈશું. તેલમાં હળદર એટલે નાખું છું કે કલર આપણો સરસ પૌવાનો આવે, એટલે આમાં હળદર નાખી દઈશું આપણે. અને જે વેજીટેબલ આપણે બાફીને મૂક્યા હતા એ નાખી દઈશું આમાં. આ રીતના અને આને 2 થી 3 મિનિટ સુધી આપણે આ જ રીતના ધીમા ગેસ પર થવા દઈએ. એકદમ ગેસને ધીમો કર્યો છે. 2 મિનિટ માટે રહેવા દઈએ. તમે જોઈ શકો છો આપણા પૌવા સરસ પલળી ગયા છે. એને આપણે હાથેથી આ રીતના છૂટા કરવાના છે. અને હું પૌવામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ, જેથી આપણું મીઠું સરસ મિક્સ થઈ જાય. આપણે વેજીટેબલમાં મીઠું નાખ્યું હતું એટલે આપણે પૌવા ભાગનું જ નાખવાનું છે મીઠું. અને આને સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતના, જેથી મીઠું આપણું બધું સરસ મિક્સ થઈ જાય. અને આ રીતના જો પૌવામાં ગઠ્ઠા હોય તો આ રીતના કરી દેવાનું, એટલે આપણા સરસ પૌવા છૂટા છૂટા થશે. હવે આપણે વેજીટેબલમાં આપણે પૌવા નાખી દઈએ. આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ પૌવા એમાં નાખી દઈએ અને સરસ મિક્સ કરી લઈએ. મેં બધા પૌવા નાખી દીધા છે. હવે આપણે આને સરસ મિક્સ કરી લઈએ આ રીતના. આ રીતના આપણે સરસ એને મિક્સ કરી લેવાનું છે. આપણા વેજીટેબલ સરસ પૌવામાં મિક્સ થઈ ગયા છે. હવે અહીંયા આગળ મેં 1 મોટા લીંબુનો રસ લીધો છે, એ નાખી દઈશું. અને મેં થોડીક ખાંડ નાખી દઈશ. જો તમે ગળ્યું ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. મેં અહીંયા આગળ 1 મોટી ચમચી ખાંડ નાખી દીધી છે. અને હવે આને સારી રીતના મિક્સ કરી દઈશું આપણે. અહીંયા મેં ધાણા પણ નાખી દઈશ. હવે આને આપણે સરસ મિક્સ કરી દઈશું. આ વેજીટેબલ વાળા પૌવા ખાવામાં બહુ જ સરસ લાગે છે. તમે એકવાર આ પૌવા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. હવે આપણું બધું શાકભાજી ધાણા સરસ મિક્સ થઈ ગયા છે. હવે આને 2 થી 3 મિનિટ સુધી આપણે પૌવાને શેકાવા દઈએ. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણા પૌવા સરસ થઈ ગયા છે. એકવાર આને ફેરવી લઈએ આ રીતના. મેં ગેસ ધીમો જ રાખ્યો હતો. ધીમા ગેસે 5 મિનિટ સુધી આને થવા દીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા આપણા પૌવા થયા છે. તમે આ જ રીતના એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. તમે બધાને ભાવશે એવા સરસ પૌવા થયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા પૌવા સરસ થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ પૌવા થયા છે. તમે આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને જો ફ્રેન્ડ્સ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.